સમાચાર વિશે તો ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાની શક્યતા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ 23 ડિસેમ્બરથી કડકડાટ ઠંડીની શરૂઆત થશે। હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે મિશ્ર ઋતુ એટલે કે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં પારો ગગડવાની પૂરી શક્યતા છે। ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે। અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે કચ્છનું નલિયા 13.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। ઠંડીના આગમન સાથે લોકોએ ગરમ વસ્ત્રો ઢાંકવાની તૈયારીઓ શરૂ કરી છે। ખાસ કરી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે। टेम्परेचर 2 दिन हम एक्सपेक्ट कर रहे हैं कि नो लार्ज चेंज ही रहेगा। इसके बाद 2 से 3 डिग्री ग्रेजुअल फॉल होगा, ये एक्सपेक्ट कर रहे हैं। और जो विंड है, विंड अभी ईस्टर्ली चल रही है जनरली स्टेट में, और जो कोस्टल विंड है वो नॉर्थ से नॉर्थ ईस्टर्ली है, साउथ गुजरात कोस्ट और नॉर्थ गुजरात कोस्ट दोनों में। उसमें विंड स्पीड 15 से 20 नॉट है। और आगे 7 दिन हम एक्सपेक्ट कर रहे हैं कि लगभग मौसम तो खुश्क रहेगा। और टेम्परेचर का यही है कि 2 से 3 डिग्री 48 घंटे के बाद फॉल होने की संभावना है।